કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર પિરામિડ ગામની સીમાથી ભરૂચ એલસીબીના સ્ટાફે ₹1.93 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બે કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બીજી તરફ શહેર એ ડિવિઝન પોલીસે નવી દીવી ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાગદીવાડમાં રહેતો સુજાત ખાન બશીર ખાન પઠાણ અને તેનો સાથીદાર શાહરૂખ પઠાણે વિદેશી દારૂનો જથ્થો પિરામણ ગામની સીમા સુરતી ભાગોળથી ઉમરવાડા તરફ જતા રોડની બાજુમાં તળાવની પાસે ઝાડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની બાતમી મળી હતી। જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી ₹1,93,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો। એલસીબી પોલીસે કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ અને શાહરૂખ પઠાણને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી। બીજી તરફ શહેર એ ડિવિઝન પોલીસની ટીમે મળેલી બાતમીના આધારે નવી દીવી ગામે સંજય વસાવાના મકાનમાંથી ₹3,375ના વિદેશી દારૂના જથ્થા સાથે સંજય વસાવાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।